સંસ્થામાં 2 દિવસથી સતત કાર્યક્રમ ચાલે છે. આ કાર્યક્રમમાં સતત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાના કાર્યકર્તાઓ સતત મહેનત કરી રહ્યા છે. આજે પૂર્ણાહુતિ તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે આજના આપણા સમારોહના અધ્યક્ષ મહોદય ઉપસ્થિત રહી શક્યા નથી, પરંતુ ત્રણેય માનનીય અતિથિ વિશેષીઓ ઉપસ્થિત છે. ત્યારે સૌપ્રથમ એગ્રોસર ઇરેડિયેટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર જગતભાઈને હું વિનંતી કરું કે તેઓ અમારા પ્રમુખના હસ્તે સન્માન સ્વીકારે. પ્રવીણભાઈ પારેખને હું વિનંતી કરું કે તેઓ જગતભાઈનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરે. વિદ્યાર્થી મિત્રો, તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. આજે આપણા એ સદનસીબ છે કે આપણા જ કહી શકીએ એવા અને શિક્ષણ ક્ષેત્રની અંદર જેમનું ખૂબ મોટું પ્રદાન છે એવા લોકભારતી સરોસરા વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર માનનીય વિશેષ છે. હું કનુભાઈ સૂચકને વિનંતી કરું કે તેઓ રાજુભાઈ ખીમાણીનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરે. કનુભાઈ સૂચકને વિનંતી કરું, ટ્રસ્ટી શ્રી કનુભાઈ સૂચકને કે રાજુભાઈ ખીમાણીનું સન્માન કરે અને રાજુભાઈ અમારું સન્માન સ્વીકારે. હવે સન્માન થાય મહેન્દ્રભાઈ અને આપણા એક ક્લાસરૂમના દાદાશ્રી પણ છે. એમની નાદુરસ્ત તબિયત હોવા છતાં આપણી વચ્ચે છેલ્લા 2 દિવસથી સતત આપણને સાથ આપી રહ્યા છે. મહેન્દ્રભાઈનું ઉપપ્રમુખ સંસ્થાના ઉપપ્રમુખ માનનીય દીપકભાઈને વિનંતી કરું કે મહેન્દ્રભાઈનું સન્માન સ્વીકારે. આભાર મહેન્દ્રભાઈ. હવે છેલ્લા 2 દિવસથી આપણે સૌ જે મહેનત કરી રહ્યા છીએ અને 96મો વાર્ષિકોત્સવ ઉજવી રહ્યા છીએ, હું સૌપ્રથમ મહેન્દ્રભાઈને વિનંતી કરું કે પોતાના પ્રતિભાવ રજૂ કરે. ઓકે, એમના આશીર્વાદ સાથે હવે હું રાજેન્દ્રભાઈ ખીમાણીને વિનંતી કરું કે તેઓ આજના અને ગઈકાલના આપણા બંને સમારંભો વિશે પોતાનો પ્રતિભાવ આપે. શાંતિ રાખીએ આપણે થોડી વાર માટે. આઠ પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી ટ્રસ્ટીઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ છેલ્લા 2-2.5 કલાકથી આપણે સરસ એક કાર્યક્રમને માણી રહ્યા છીએ. એમાં વચ્ચે બોલવાનું ના હોય, પણ હવેના અમને બધાને ખબર છે કે કોરોના વખતે આપણને બધાને એક શીખ કુદરતે આપી કે તમારી પાસે ગમે એટલા પૈસા હોય, ગમે એટલી સારી હોસ્પિટલ હોય કે ગમે એટલા તમે પહોંચેલી વ્યક્તિઓ હો, પણ તમારું સ્વાસ્થ્ય છે એ તમે જ સાચવી શકો. મને લાગે છે કે આ અખાડાની પ્રવૃત્તિ આપણા બાળકોને સ્વાસ્થ્ય સાચવવા માટે એક સરસ ઉપક્રમ છે. અને 100 વર્ષ 3 વર્ષની અંદર આપણે ઉજવવાના છીએ ત્યારે આ પ્રવૃત્તિને વધારે વેગવંતી બનાવીએ અને
આ પ્રવૃત્તિ ગામડાઓ સુધી ફેલાય એવું કંઈક આપણે પ્રયોજન કરી ખૂબ આનંદ આવ્યો. બધાને, બાળકોને, એના અધ્યાપકોને, શિક્ષકોને, જે કંઈ આ સાથે સંકળાયેલા છે બધાને ખૂબ ખૂબ અભિનંદન.